અને બીજી તરફ રાજ્યમાં બેરોકટોક ખનીજ ખનન વૃત્તિ ચાલી રહી છે। ખનીજ માફિયાઓ બંને હાથે કુદરતી સંપત્તિને લૂંટી રહ્યા છે। કોઈ રોકવા વાળું નથી, કોઈ ટોકવા વાળું નથી। હવે તો આ ખનીજ માફિયાઓ ખનીજ માટે ચોરી માટેની નવી નવી મોડસ ઓપરેન્ડી અજમાવે છે। રોજ નવા ગતકડા, રોજ નવી રીતો અને નદીના વહેણને અટકાવવા માટે ગેરકાયદેસર પુલ બનાવી રહ્યા છે। ખેડા જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં જ 3 આવા કિસ્સા સામે આવ્યા અને આ કિસ્સાઓમાં સરકાર ઊંઘતી જોવા મળી અને માફિયાઓ નદીના વહેણને રોકતા જોવા મળ્યા। જોઈએ આ વિશેષ અહેવાલ। ગુજરાતમાં ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ જેવા જિલ્લાઓમાં ગેરકાયદેસર ખનીજ ખનનની પ્રવૃત્તિઓ દિવસે ને દિવસે વધી રહી છે। ખનીજ માફિયાઓએ કાયદાનો ડર ગુમાવી દીધો હોય તેમ ધરતીનું પેટાળ ખોદીને મહામૂલ્ય ખનીજોની લૂંટ ચલાવી રહ્યા છે। આ માફિયાઓ સામે પોલીસ અને સરકારી તંત્ર પણ લગભગ વામણું સાબિત થઈ રહ્યું છે। ખેડા જિલ્લામાંથી ખનીજ માફિયાઓની બેફામ પ્રવૃત્તિઓના તાજેતરના કિસ્સાઓ સામે આવ્યા છે, જે રાજ્યના કાયદા અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ દર્શાવે છે। ખેડા જિલ્લામાં ગેરકાયદેસર રીતે નદીનું વહેણ અવરોધીને ખનીજ માફિયાઓ દ્વારા પુલ બનાવવામાં આવી રહ્યા છે, જે સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાનો પુરાવો છે। નદી ચોમાસામાં કાંપ લઈને આવે, પથ્થર લઈને આવે, ડાળખા લઈને આવે, એટલે 1 મીટર સુધી એનું ખનન કરવું પડે। એ બહુ સ્વાભાવિક છે, એટલે એને લીગલી પરમિશન આપવી પડે। પરંતુ કાયદેસર પરવાનાના નામે 25 ગણી વધારે રેત ખનન સરકારની નિગરાની નીચે, હું બહુ વ્યવસ્થિત બોલી રહ્યો છું, સરકારની નિગરાની નીચે ગેરકાયદેસર ખનન કરવામાં આવે છે। અરે એટલું જ નહીં, ક્યાંક તો આખા બ્રિજ બનાવી દીધા છે, જેથી કરીને એમને ખટારાઓ જવામાં તકલીફ ના પડે। આનાથી નુકસાન શું થાય છે કે ચોમાસામાં જ્યારે વધારે વરસાદ આવે છે તો સડસડાટ પાણી દરિયામાં જતું રહે છે અને બીજી બાજુ કિનારાઓને નુકસાન કરે છે। ખેડા જિલ્લામાં વર્ષોથી ગેરકાયદે ખનીજ ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે। તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી ખનીજ માફિયાઓ બેફામ બનીને કુદરતી સંપત્તિને લૂંટી રહ્યા છે। હવે તો આ ખનીજ માફિયાઓની હિંમત એટલી વધી ગઈ છે કે નદીઓમાં પાણીના વહેણ અટકાવીને ગેરકાયદે પુલ બનાવવા લાગ્યા છે અને આ પુલ પરથી બેરોકટોક ખનીજ ભરેલા વાહનો પસાર થાય છે। ખેડા શહેર પર પસાર થતી વાત્રક નદી પર ખનીજ માફિયાઓએ બ્રિજ બનાવ્યો છે। છેલ્લા 15 દિવસમાં તંત્રના ધ્યાન પર આવતા આવા 2 ગેરકાયદે બ્રિજને તોડી પડાયા છે, ત્યારે હવે વધુ એક બ્રિજ સામે આવ્યો છે। નદીના પાણીના વહેણને અવરોધીને બ્રિજ બનાવી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે અને આશ્ચર્યની વાત તો એ છે કે ખેડા મામલતદાર કચેરીથી માત્ર 500 મીટરના અંતરે જ આ ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમી રહી છે। તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। આ પુલ 70 થી 80 ફૂટનો હશે અને ગળુ મેલેજની વચમાં વાત્રક નદીમાં આવેલો છે। કેટલા સમય પહેલા આ પુલ બનાવેલો છે? આ હમણાં જ બનાવેલો દોરા, એટલે આ નળ નાખેલા। કેવા નળ વાપરવામાં આવે છે? આ અમે પડ્યા છે, સિમેન્ટના નળ છે, એમાં આપણને સમજ ના પડે, એ નળ નાખીને બનાવેલા। ખનીજ માફિયાઓએ ખનીજ ચોરી માટે ગેરકાયદે બ્રિજ બનાવ્યો હોવાની આ ઘટના પહેલી નથી। અગાઉ પણ ખેડા જિલ્લામાં આવી જ મોડસ ઓપરેન્ડી સાથે ખનીજ ચોરી થઈ રહ્યાની ઘટનાઓ સામે આવી હતી। જિલ્લાના ઠાસરા તાલુકાના અકલાચા ગામથી વડોદરાના ડેસરને જોડતો મહીસાગર નદી પર ગેરકાયદે બ્રિજ ઊભો કરવામાં આવ્યો હતો। નદીના વહેણને અવરોધીને ખનીજ માફિયાઓએ 2 કિલોમીટર લાંબો બ્રિજ બનાવ્યો હતો। મહીસાગર નદીમાંથી જ કોઈ પણ પરવાનગી વગર ગેરકાયદે બ્લેક સ્ટ્રેપનું ખનન કરી ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા હતા અને આ બેખૌફ બનીને મહીસાગર નદી પર બનાવેલા આ ગેરકાયદે પુલ પરથી તેનું વહન કરવામાં આવતું હતું। અધિકારીઓના આદેશ બાદ આ બ્રિજને તોડી પાડવામાં આવ્યો હતો। કોઈ પણ નદીની અંદર કોઈ પણ કાચો અથવા પાકો રસ્તો બનાવવો હોય તો જે તે ઓથોરિટી હોય રસ્તા માટેની, એ ઓથોરિટીએ સિંચાઈ વિભાગની મંજૂરી સક્ષમ કક્ષાએથી લેવી જોઈએ। આ અંગે અત્રેની કચેરીની કે ક્ષેત્રીય કચેરીએ કોઈ જાણ નથી, તેમ છતાંય સ્થળ તપાસ કરાવી અને અમે જો બિનઅધિકૃત રસ્તો હશે અને પાણીના વહેણને અડચણ કરતું હશે તો એ રસ્તો દૂર કરવા માટે અમે અમારી કાર્યવાહી કરીશું। તો ખેડા જિલ્લામાં જ મહેલજ ગામે પણ ખનીજ માફિયાઓએ ગેરકાયદે બ્રિજ બનાવ્યો હતો। માતરના મહેલજથી રઢુ ગામને જોડતો વાત્રક નદી પરનો આ બ્રિજ 100 ફૂટ લાંબો હતો। આ બ્રિજનો ઉપયોગ ખનીજ માફિયાઓ ખનીજ ચોરી માટે કરી રહ્યા હતા। નદીની આસપાસ પણ ગેરકાયદે રેતી ખનન થતું હતું અને મામલતદારના આદેશ બાદ બ્રિજ તોડી પાડવામાં આવ્યો હતો।
ખેડામાં જ બે બ્રિજને તોડી પાડવામાં આવ્યા છે, જે ખનીજ માફિયાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. વાત્રક નદીના પટમાં હંગામી બ્રિજ કોના દ્વારા બનાવવામાં આવ્યો હતો, કેટલા સમય પહેલા બનાવવામાં આવ્યો હતો, અહીંથી કેટલા પ્રમાણમાં રેતીનું ખનન કરવામાં આવ્યું છે જેવા મુદ્દાઓ પર ખેડા જિલ્લાના કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે એવું તંત્ર કહી રહ્યું છે. પરંતુ શું હકીકતમાં આરોપીઓને સજા મળશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે એ તો સમય જ કહેશે. ખનીજ ખનન માટે સરકાર કાયદેસર લીઝ આપે છે. કાયદેસર લીઝ હોય તેની સરકારને આવક થાય છે. ગેરકાયદે ખનનથી સરકાર સુધી આવકનો યોગ્ય સ્ત્રોત પહોંચતો નથી. ખનન ગેરકાયદે હોય એટલે આસપાસની જમીનને પણ નુકસાન પહોંચે છે. ખેડાના દનાદરામાં ગેરકાયદે બ્લાસ્ટિંગથી મકાનોને નુકસાન થયું હતું. નદીના તળ નીચે જતા આસપાસના કૂવા અને બોર નિષ્ફળ ગયા છે. થોડા વર્ષ પહેલા કામરેજ પાસે તાપી નદીમાં ગેરકાયદે ખનન થતું હતું, ત્યારે તાપી નદી પાસેના ખનનથી આસપાસની જમીનનું પણ ધોવાણ થયું હતું. આમ રાજ્યમાં લગભગ કોઈ જ જિલ્લો એવો નહીં હોય જ્યાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ થતી નથી, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓના મેળાવડાથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.